આજે 14 ફેબ્રુઆરી એટલે કે પુલવામાના વીર શહીદોનો બલિદાન દિવસ. સાબરકાંઠાના હિંમતનગરમાં આજે શહીદોની સ્મૃતિમાં દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા એક ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહીદ પરિવારોએ પણ ઉમળકાભેર ભાગ લીધો હતો. ભારત માતા કી જય અને શહીદો અમર રહોના ના સાથે જ હિંમતનગરની ગલીઓ ગુંજી ઉઠી હતી. 14 ફેબ્રુઆરીના કાળા દિવસે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર પુલવામાના વીરોને યાદ કરવા માટે જિલ્લા પેરામિલિટરી સંગઠન મેદાને આવ્યું. આ જનજાગૃતિ રેલી શહેરના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ વિસ્તારથી શરૂ થઈ હતી. રેલીમાં માત્ર નિવૃત્ત જવાનો જ નહીં, પરંતુ શહીદોના પરિવારો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. લોકોના હાથમાં રહેલી શહીદ જવાનોની તસવીરો વાતાવરણને ગમગીન અને ગૌરવવંતું બનાવી રહી હતી. રેલી જ્યારે સિવિલ સર્કલ પહોંચી ત્યારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ આ કાફલો ટાવર ચોક પહોંચ્યો, જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અવસરે માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ શહીદ જવાનોના પરિવારોની વેદના પણ સામે આવી. પેરામિલિટરી સંગઠનના સભ્યોએ માંગ કરી કે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો મળે અને તેમના પરિવારોને પેન્શન સહિતની અન્ય તમામ સરકારી સુવિધા વિના વિલંબે પૂરી પાડવામાં આવે. આમ હિંમતનગરમાં આયોજિત આ રેલીએ સાબિત કરી દીધું કે દેશવાસીઓ ભલે પોતાના કામમાં વ્યસ્ત હોય, પણ સરહદ પર લોહી રેડનારા જવાનો તેમના પરિવાર માટે તેમના દિલમાં આજે પણ આદર અને સન્માનક બનશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. આજે રેલીનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ અમારા 2019માં જે જવાનો શહીદ થયા, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સ્પીચમાં એમને ક્લિયર કટ કીધું મેરા દેશ કા જવાન શહીદ થઈ ગયા. પણ આજ દિવસ સુધી જે આજે વિરાંગના બહેનો આજે એમના હસબન્ડનો ફોટો, કોઈએ પોતાના પિતાનો જે ફોટો લઈને આવ્યા શહીદ પર, એમને શહીદનો દરજ્જો નથી મળ્યો. તો આજની સરકાર જે કહેવાય જવાનોના નામે ખૂબ આદરણીય પ્રધાનમંત્રી શ્રી એમની દિવાળી હોળી હોય અમારા BSF ITBના જવાનો સાથે જ મનાવતા હોય છે, પણ જે શહીદનો દરજ્જો નથી મળ્યો, જેથી લોકો જાણે કે સરકાર પણ લોકોથી જ ચાલતી હોય છે. એટલે આ જવાનો જો ન્યાય અપાવવો છે તો પબ્લિકમાં અવેરનેસ પ્રોગ્રામ આવા કરવા રહેવા પડશે. જ્યારે પબ્લિક કહેશે તો આપને આપ સરકાર આ જવાનો શહીદનો દરજ્જો આપશે. એ જનજાગૃતિ રેલી સ્વરૂપે આ કાર્યક્રમ છે. કોઈ સરકારનો વિરોધ કે કોઈ પાર્ટીનો વિરોધ નથી. ખાસ આજે શું કાર્યક્રમ છે? ખાસ શહીદના જે જવાનો જેમને દેશ માટે શહીદી કરી છે એ શહીદ પરિવારને સન્માનિત કરવા અને એમને પણ એવી લાગણી અનુભવ થાય ગૌરવની કે ભાઈ હું આ દેશનો જ વતની છું, મારા પતિએ, પિતાએ, પુત્રએ જે દેશ માટે શહીદી વરી છે એ વ્યર્થ નથી. લોકો સરાહના કરે છે અને ગૌરવની અનુભૂતિ કરે છે.